નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સૌનું હું સ્વાગત કરું છું આપણે A+ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. જે આપણે રામબાણની જે સિરીઝ ચાલી રહી છે બંધારણ માટે, તેમાં આપણે એક આગળ લેક્ચર શરૂ કરીએ. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે મૂળભૂત માળખું જોયું કે બંધારણ શું છે, આર્ટિકલ શું હોય છે, પરિશિષ્ટ શું હોય છે, તેના ભાગ કેવા હોય છે, બંધારણ કોનું મોટું છે, કાનું નાનું છે, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરી. ઓકે, આજનો જે આપણો ટૉપિક છે એ છે ભારતીય બંધારણનો ઇતિહાસ, એટલે કે બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો. કંઈક તો એવું થયું હશે ને કે જેથી બંધારણ બન્યું હશે. કંઈક તો એવી ઘટના બની હશે, કોઈએ આપણી ઉપર પહેલાં રાજ કર્યું હશે, એ કંઈક ને કંઈક થયું હશે ઇન શોર્ટમાં. ઓકે, તો આપણે એક એક વસ્તુ જોવાનો ટ્રાય કરીએ. તો મિત્રો, આપ સૌને ખબર છે કે આપણું જે બંધારણ બન્યું એની પહેલાં બ્રિટનવાળા આપણા ઉપર રાજ કરતા હતા. ઓકે, એટલે બ્રિટિશનું રાજ હતું આપણી ઉપર. તો હવેનો જે ટૉપિક ચાલુ થાય છે એ છે ભારતમાં બંધારણનો વિકાસ, એટલે કે ડેવલપમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા. ઓકે, તો મિત્રો, એની અંદર આપણે બે પાર્ટમાં બંધારણના આ વિકાસને જોઈશું. એક છે કંપની શાસન અને એક છે બ્રિટિશ તાજ શાસન. ઓકે, અત્યારે આપણે આ મૌખિક રીતે ભણી રહ્યા છીએ, એટલે જેમની પાસે કોઈ પણ બંધારણની બુક હોય તે સાઈડમાં રાખીને બેસવું. ઓકે, હું જે પણ શબ્દો વાપરીશ, જે પણ ટૉપિક બોલીશ, એ તમને બુકની અંદર દેખાશે જ, અને એની અંદરથી જે ઇમ્પોર્ટન્ટ છે એને તમે નોટ ડાઉન કરજો. ડન. અને આપણે ક્લાસ 3 માટે ફેક્ચ્યુઅલ ડેટા ઉપર આપણે સિરીઝ ચાલી રહી છે કે જે પરીક્ષામાં પૂછાવાનું જ છે. ઓકે, અને તમારે એમાંથી જ લખવાનું છે. એટલે એવી રીતની સિરીઝ છે, એટલે ધ્યાન રાખજો જે ચાલે છે એના ઉપર. તો આપણે વાત કરતા હતા વિકાસની, એટલે કે આંધળો વિકાસ નહીં, આપણે બંધારણના ઉદ્ભવ, ઓકે, તેનો વિકાસ કેવી થયો છે તેની વાત કરતા હતા. તો મેં તમને એમ કીધું કે જે ભારતમાં બંધારણનો જે વિકાસ છે તેને આપણે બે રીતે જોઈશું. એક છે કંપની શાસન અને એક છે બ્રિટિશ તાજનું શાસન. તો જે મિત્રો કંપની શાસન છે તે 1773થી 1858 સુધી રહી હતી. જે બ્રિટિશ તાજ શાસન છે તે 1858થી 1947 સુધી રહી હતી. બરાબર છે. તો હવે આપણે આજના લેક્ચરમાં જે બ્રિટિશ તાજ શાસન છે એ નહીં જોઈએ, એ આગલા લેક્ચરમાં જોઈશું. આજે આપણે ફક્ત ને ફક્ત કંપની શાસન ઉપર ચર્ચા કરવાના છીએ. ઓકે, તો કે ભાઈ કંપની શાસન શું છે, તેની અંદર કયા કયા નિયામક ધારાઓ આવ્યા છે, મીન્સ કે અલગ અલગ ધારાઓ કહેવાય ને, એટલે કે એક જાતના નિયમો, એ નિયમોની આપણે ચર્ચા કરવાના છીએ. અને નિયમો હું તમને ડિટેલમાં નહીં કહું કે ભાઈ આવું થયું હતું, આવું થયું હતું, જે એક્ઝામને રિલેટેડ છે એ જ હું કહીશ. ડન. તો એક કંપની શાસન અંતર્ગતનો પહેલો એક નિયમ છે, અધિનિયમ છે, એ છે નિયામક ધારો 1773. કયો છે? નિયામક ધારો 1773. તો કે ભાઈ આ જે નિયામક ધારો 1773 છે તેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ પણ કહીએ છીએ. ઓકે, હવે જ્યારે બ્રિટિશવાળા આપણા ત્યાં આવ્યા, આપણી અંદર ભારતમાં તેમને પોતાની કંપનીઓ નું ઉદ્ભવ કર્યું. આ બધું શાસન ચલાવવું હોય તો તેમને એક કોઈ માણસની જરૂર પડે કે આ બધું ચલાવે, આ બધું એકસાથે ચલાવી શકે. ઓકે, તો તેમને ગવર્નર જનરલની નિમણૂક કરી. એટલે કે સૌ પ્રથમ ભારતની અંદર ગવર્નર જનરલની પદની નિમણૂક કરી, એમની સર્જન કરી. કોને કર્યું? તો બ્રિટિશવાળા કર્યું. તો આના ઉપરથી આપણે એક ક્વેશ્ચન એ બને છે કે ભાઈ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ઓકે, તો એમાં ક્વેશ્ચન એવી રીતે બનશે કે ભાઈ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો હવે બંગાળ શબ્દ મેં શા માટે વાપર્યો? કારણ કે જે બ્રિટિશવાળા છે એમને સૌ પ્રથમ બંગાળની અંદર ગવર્નર જનરલની નિમણૂક કરી હતી. તો તમને એવો પ્રશ્ન પૂછાશે કે ભાઈ બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? તો એ મિત્રો બંગાળના ગવર્નર જનરલ હતા વોરેન હેસ્ટિંગ. શું? વોરેન હેસ્ટિંગ, જેમનો કાર્યકાળ 5 વર્ષનો હતો. ઓકે, એટલી વસ્તુ આપણને ખબર પડે. આપણે વાત કરી રહ્યા છીએ કંપની શાસનની. તેની અંદર પહેલો ટોપિક છે ગવર્નર જનરલનો. આપણા પ્રથમ બંગાળના ગવર્નર જનરલ કોણ થઈ ગયા? તો કે વોરેન હેસ્ટિંગ થઈ ગયા. ઓકે, આ જે નિયામક ધારો
1773 છે, રેગ્યુલેટિંગ એક્ટ 1773 છે, તેની અંદર એક ટોપિક તમારે મહત્ત્વનો યાદ રાખવો જ પડશે ને એક્ઝામમાં પૂછાશે જ. ઓકે, એ ટોપિક એવો છે કે ભાઈ આ નિયામક ધારા અંતર્ગત આપણા ભારત દેશની અંદર કોલકાતા ખાતે, ક્યાં કલકત્તા કહીએ કે કોલકાતા કહીએ, એ જગ્યાએ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. ઓકે, તો કે કોલકાતાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી વર્ષ 1774ના રોજ. ક્યારે? 1774ના રોજ સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતા ખાતે થઈ હતી. ઓકે, તો આ જે સુપ્રીમ કોર્ટ છે તો તેના મુખ્ય ન્યાયાધીશ પણ હશે. ઓકે, તો આ જે સુપ્રીમ કોર્ટ બનાવી એના એક મુખ્ય ન્યાયાધીશ પણ હતા અને સાથે સાથે 3 અન્ય પણ ન્યાયાધીશ હતા. તો જે મુખ્ય ન્યાયાધીશ છે તેનું નામ હતું સર એલિઝા એમ્પે. શું હતું? સર એલિઝા એમ્પે. અને જે અન્ય 3 ન્યાયાધીશ હતા તેમનું નામ હતું, એક છે ચેમ્બર, બીજા છે હાઇડ અને ત્રીજા છે લિમેસ્ટર. કોણ છે? ચેમ્બર, હાઇડ અને લિમેસ્ટર. આ 3 અન્ય મુખ્ય ન્યાયાધીશ હતા. ઓકે, એટલે મીન્સ કે ન્યાયાધીશ હતા. ડન. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ એક સ્ટેપ આગળ કે ભાઈ આ ધારો મેન લાવવાનું ઉદ્દેશ્ય શું હતું, કે કેમ કંપનીએ આ ધારો કે આ નિયમ લાવવો પડ્યો, રેગ્યુલેટિંગ એક્ટ શા માટે લાવવો પડ્યો? કારણ કે જ્યારે સૌ પ્રથમ બ્રિટન આપણા ભારત દેશની અંદર આવ્યું, ઓકે, અને એમણે રાજ કરવાનું ચાલુ કર્યું, તો જે બ્રિટનના જે કર્મચારીઓ હતા, ઓકે, જે ત્યાં નોકરી કરી રહ્યા હતા, એ ભેટ સોગાદો લેતા હતા. એ શું કહેવાય, આપણે ને કે લાંચ લેતા હતા, લાંચ લઈને કામ કરતા હતા. ઓકે, તો તે થોડીક વસ્તુ નકામી હતી, એટલે બ્રિટનવાળાએ શું કર્યું, એક રેગ્યુલેટિંગ એક્ટ બનાવ્યો અને એના અંતર્ગત એવું કીધું કે ભાઈ હવે તમારા જે કર્મચારીઓ છે તમે એમને કોઈ જાતની ભેટ સોગાદો લેવાની નથી. ડન. તો આ જે મેં નિયામક ધારા અંતર્ગત જે ચર્ચાઓ કરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદરથી જ પ્રશ્ન બનશે. ઓકે, અને હું તમને એક ફેક્ટ જણાવવા માંગીશ કે ભાઈ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1600ની અંદર, 1600. શું મેં કીધું? આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી. ડન. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની સ્થાપના કરનાર કોણ હતા? તો મહારાણી એલિઝાબેથ હતા. કોણ હતા? મહારાણી એલિઝાબેથ હતા. ડન. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. શું કે ભાઈ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ છે ઈસવીસન, અને તે સ્થાપના કરનાર હતા મહારાણી એલિઝાબેથ. ઓકે, આટલી વસ્તુ આપણને યાદ રહે કે ના રહે? યાદ રહે ને? ચલો હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ. તમારા માટે બીજો ધારો છે એ છે સુધારક ધારો. શું છે? સુધારક ધારો 1781. હવે આ જે સુધારક ધારો છે તેમાં પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે સુધારક ધારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ જે સુધારક ધારો છે મિત્રો, તેને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એક્ટ ઓફ એમેન્ડમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને આ જે ધારો છે તેનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? એનો મેઇન ઉદ્દેશ્ય એ જ હતો કે જે નિયામક ધારો 1773 છે તેની અંદર રહેલા ભૂલ કે સુધારા વધારાને ઇમ્પ્રુવમેન્ટ કરવું અને એનાથી પણ સારો એવો ધારો બનાવો. ઓકે, આ જે સેકન્ડ ટોપિક છે તમે યાદ નહીં રાખો ચાલશે. ફર્સ્ટ ટોપિક યાદ રાખવાનો છે કે જે ભાઈ સુધારક ધારો છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એક્ટ ઓફ એમેન્ડિંગ અને એક્ટ ઓફ સેટલમેન્ટ, આ 2 નામથી ઓળખવામાં આવે છે. આના અંદર બીજું આપણે કોઈ જ વસ્તુ જોવાની જરૂર નથી. અત્યારે હું જે પણ બોલું છું સેમ ટુ સેમ એક્ઝામમાં પૂછાશે. તમે ડીપમાં જશો ને એ ક્લાસ 3 લેવલની અંદર નહીં જ પૂછાય. એટલે ક્લાસ 3 લેવલવાળા તૈયારી કરતા હોય તો ફોકસ કરજો મારી ઉપર, ઇયરફોન લગાવીને શાંતિથી સાંભળજો. ડન. ત્રીજા નંબરનો જે ધારો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો પિટ્સ ઇન્ડિયા એક્ટ. શું છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ. ભાઈ આ શા માટે મેં કીધું કે ભાઈ મહત્ત્વનો ધારો છે? કારણ કે મિત્રો આ જે પિટ્સ ઇન્ડિયા એક્ટ છે 1784માં આવ્યો હતો. ઓકે, અને
આ પિટ્સ ઇન્ડિયા એક્ટ, આ એક્ટનું નામ પિટ્સ ઇન્ડિયા એક્ટ શા માટે પડ્યું? કારણ કે બ્રિટિશના વડાપ્રધાન વિલિયમ પિટ, ઓકે, વિલિયમ પિટ, આ પિટના કારણે આ ધારાને શું કહેવામાં આવ્યું છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ. તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ પિટ્સ ઇન્ડિયા એક્ટને શા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવે છે? કારણ કે જે તે સમયે, તત્કાલીન સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો કે વિલિયમ પિટ હતા. ડન. આટલી વસ્તુ ખ્યાલ આવે કે ના આવે? આવી જાય. હવે ચલો, બ્રિટનવાળે શું કર્યું કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી નાખી, ગવર્નર જનરલની સ્થાપના કરી નાખી. એટલે ઇનશોર્ટમાં આપણા ભારતની અંદર એ પોતાનો હક જમાવતા હતા. તો તેમને એક હક, બીજો હક જમાવવા માટે શું કામ કર્યું? તો કે ભાઈ તેમને એક નિયંત્રણ બોર્ડની પણ સ્થાપના કરી. તેને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ કંટ્રોલને. એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર કેટલા મેમ્બર્સ હતા? તો બોર્ડ ઓફ કંટ્રોલની અંદર મિત્રો ટોટલ 6 કમિશનરો હતા. ઓકે, એ 6 કમિશનરમાંથી એક છે એ છે હિન્દ સચિવ હતા, બીજા છે એ છે નાણામંત્રી હતા, અને ત્રીજા નંબરની અંદર 4 એવા પ્રીવી કાઉન્સિલના મેમ્બર હતા. ડન. હું જે પણ બોલું બુકની અંદર જ્યાં પણ આ લાઈન આવે કે આના રિલેટેડ કોઈ પણ લાઈન આવે ત્યાં અંડરલાઈન કરજો અને નોટ ડાઉન કરજો. બરાબર છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ શા માટે કહેવામાં આવ્યો? કારણ કે બ્રિટનના તત્કાલીન રાજા કોણ હતા? તો વિલિયમ પિટ. એના કારણે પિટ્સ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવ્યો. અને ત્યારબાદ તેમને શું કર્યું કે 6 મેમ્બરની એક કાઉન્સિલ બનાવી. ઓકે, 6 મેમ્બરની એક કાઉન્સિલ બનાવી, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ બનાવ્યું, નિયંત્રણ બોર્ડ બનાવ્યું. ઓકે, તેની અંદર 6 મેમ્બરો તેમને રાખ્યા હતા. હવે મિત્રો આગળ એક સ્ટેપ આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે એક્ટ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ, એના અંતર્ગત સૌ પ્રથમ વખત બ્રિટિશ કંપનીએ એવું કંઈક કીધું કે જે બ્રિટિશ કંપનીઓની જે કંપનીઓ હતી ને ભારતની અંદર, એ કંપનીઓના પ્રદેશને શું કહેવામાં આવ્યું? બ્રિટિશ અધિકૃત પ્રદેશ કહેવામાં આવ્યો. શું કહેવામાં આવ્યું? બ્રિટિશ અધિકૃત પ્રદેશ કહેવામાં આવ્યો. ડન. આટલી વસ્તુ આપણને ખબર પડે કે ના પડે? પડે ને. ચલો હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ. તો મિત્રો ત્યારબાદનો જે મહત્વનો એક્ટ છે એ છે ચાર્ટર એક્ટ. શું છે? ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટને ગુજરાતીમાં રાજલેખ કહેવામાં આવે છે. તો બ્રિટિશ તાજ શાસન, જે બ્રિટિશ કંપનીઓનું જે આ શાસન ચાલી રહ્યું છે તેના અંતર્ગતનો કોઈ પ્રથમ ચાર્ટર એક્ટ હોય તો આ છે, જે 1793ની અંદર થયો હતો. ક્યાં થયો હતો? 1793ની અંદર થયો હતો. ઓકે, તો આપણે આગળ જોયું પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર કે ભાઈ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આ તો જે બોર્ડ ઓફ કંટ્રોલની જે સ્થાપના કરવામાં આવી, આ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર જેટલા પણ સભ્યો હતા, કર્મચારીઓ હતા, કે જે પણ કમિશનરો હતા, એ બધાના જે વેતન ભથ્થા કહીએ ને, એ બધું જ કોના દ્વારા ચૂકવવામાં આવ્યું? તો કે ભારતની જે તિજોરી છે તેમાંથી એ બધા નાણાં આપવાનું વિચાર કરવામાં આવ્યો કે જે પણ નાણાં છે આપણા ભારતની તિજોરીની અંદર, એ બધા જ નાણાં આપણે કોને આપીશું? કે બોર્ડ ઓફ કંટ્રોલના મેમ્બરને આપીશું. આ નિર્ણય કોને કર્યો? તો કે ભાઈ બ્રિટનવાળે કર્યો. ઓકે, આ એક્ટમાંથી ખાલી આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદનો જે મિત્રો એક્ટ છે એ છે ચાર્ટર એક્ટ. કયો છે? ચાર્ટર એક્ટ 1813. ડન. તો આમાંથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વસ્તુ યાદ રાખજો કે ચાર્ટર એક્ટ 1813ની અંદર ખ્રિસ્તી ધર્મોના લોકોને પોતાનો ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે ભારતની અંદર. બ્રિટિશો દ્વારા શું કરવામાં આવ્યું કે ખ્રિસ્તી લોકોને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. એક્ઝામમાં તમને એમ પૂછવામાં આવે કે ભાઈ જે તે કયા એક્ટની અંતર્ગત ખ્રિસ્તી લોકોના ધર્મનો પ્રચાર ભારતમાં કરવાનો છૂટ આપવામાં આવી, તો એ આવશે ચાર્ટર એક્ટ 1813 અનુસાર. ઓકે, એટલી વસ્તુ ખબર પડે. તો મિત્રો આ જે બધું ચાલી રહ્યું છે, કંપનીએ એમને સ્થાપના કરી નાખી, ભારતની અંદર કંપનીઓ ચાલી રહી છે, બંગાળની અંદર ચાલી રહી છે. ઓકે, અલગ અલગ જગ્યાએ તેમને કંપનીઓ સ્થાપી નાખી છે. તો આ કંપનીઓમાંથી જે પણ ઇન્કમ થઈ રહી છે, બરાબર, બ્રિટિશવાળા આપણા ભારતમાં રહીને જો આટલું બધું કરી રહ્યા છે,
તો ભારતને પણ રિટર્નમાં કંઈક આપવું પડે ને બ્રિટિશવાળાએ. તો બ્રિટિશવાળાએ ભારતમાં રિટર્ન આપવા માટે શું કીધું? તો કે ભાઈ જેમને ભારતની અંદર જે કંપનીઓ સ્થાપી હતી એ કંપનીમાંથી જે પણ ઇન્કમ થાય છે તેમાંથી દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતની શિક્ષાની અંદર એટલે કે શિક્ષણની અંદર એ સ્પેન્ડ કરશે. એટલે કે કંપનીમાંથી 1 લાખ રૂપિયા દર વર્ષે ભારતના લોકોને આપવામાં આવશે કે તે તેમના શિક્ષણમાં વાપરે. પણ આ એક્ટ કયો છે? 1813. 10 વર્ષ સુધી આ ચર્ચા ઉપર વિવાદ ચાલ્યો. એટલે કે 1813થી કરીને 1823 સુધી વિવાદ ચાલ્યો અને ત્યાં સુધી એક પણ રૂપિયો બ્રિટનવાળાએ ના આપ્યો. 1823ની અંદર 1 લાખ રૂપિયા આપ્યા એ જે તે ટાઈમે. ઓકે, એ 1 લાખ રૂપિયા ક્યારે આપ્યા? છેક 10 વર્ષ પછી. ઓકે, ચલો એ વાત યાદ રાખજો કે ભાઈ કયા એક્ટ અંતર્ગત બ્રિટિશ કંપનીએ એવું કહ્યું કે અમારી કંપનીમાંથી 1 લાખ રૂપિયા દર વર્ષે અમે ભારતના શિક્ષણની અંદર આપીશું. તો આ એક્ટ છે 1813. બરાબર. ચલો એક ટોપિક હવે આપણે આગળ વધીએ. તો કે ભાઈ હવે આવશે ચાર્ટર એક્ટ 1833. જો મિત્રો 4 ચાર્ટર એક્ટ છે જે 20 વર્ષના ગેપની અંદર આવે છે. ઓકે, તો આ યાદ રાખજો, ચાર્ટર એક્ટ 1833. હવે આ ચાર્ટર એક્ટની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે? તો જે બંગાળનો જે ગવર્નર હતો એ હવે સમગ્ર ભારતનો ગવર્નર થઈ ગયો છે. એટલે કે જે પેલા બંગાળનો ગવર્નર કહેવાતો એ હવે સમગ્ર ભારતનો ગવર્નર કહેવાતો થઈ ગયો છે. ઓકે, તો તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો એ આવશે મિત્રો વિલિયમ બેન્ટિક. કોણ આવશે? વિલિયમ બેન્ટિક. ડન. આ હું તમને ફેક્ચ્યુઅલ ડેટા કહી રહ્યો છું. જે મિત્રોને રિવાઇઝન કરવાનું હોય છે, રિવિઝન કરવાનું એ ઇયરફોન નાખીને મને સાંભળી શકે છે. અને જે મિત્રોને ફક્ત ફેક્ચ્યુઅલ ડેટા જોઈએ છે, એક્ઝામ પાસ કરવી છે, એ અહીંયા ધ્યાન રાખે. ઓકે, હું ડિટેલમાં ચર્ચા નહીં કરું, જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ જ હું તમને આપવાનો પ્રયાસ કરીશ. ડન. તો મિત્રો વિલિયમ બેન્ટિકને આપણે યાદ રાખી કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ એ આપણે ગવર્નર જનરલ હતા. આપણા એટલે બ્રિટનવાળાઓના. ડન. આપણા તો કોઈ નહીં. ચલો નેક્સ્ટ આપણે એક ટોપિક આગળ વધીએ. તો મિત્રો જે તે ટાઈમે ચા અને ચીન સાથેનો વેપાર ચાલતો હતો જે બ્રિટનવાળા કરતા હતા. પણ જે આ એક્ટ છે ચાર્ટર એક્ટ 1813 તેના અંતર્ગત ચા અને ચીન સાથેનો વેપાર સમાપ્ત કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? સમાપ્ત કરવામાં આવ્યો. તેની સાથે સાથે આ ચાર્ટર એક્ટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દાસ પ્રથા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો, દાસ પ્રથા. દાસ પ્રથાની નાબૂદી આ એક્ટ દ્વારા થઈ હતી. એટલે કે આ સમયગાળા અંતર્ગત થઈ હતી. એટલે કે 1843ના રોજ દાસ પ્રથા ટોટલ રીતે નાબૂદ કરવામાં આવી હતી. ઓકે, ખબર પડે કે ના પડે? હવે જુઓ મિત્રો, એક વસ્તુ તેમને સેટ કરવી પડે. તો બધી વસ્તુ સેટ કરી, નાણાંની સેટ કરી, બોર્ડ ઓફ કંટ્રોલ લાવી દીધું, ગવર્નર લાવી દીધા, સુપ્રીમ કોર્ટ લાવી દીધી, આ બધું લાવ્યું. હવે એક વસ્તુ એ આગળ વધે છે કે જે ભાઈ ભારતની અંદર જે કાયદાઓ બન્યા છે કે ભાઈ જે પણ કાયદા છે તેને વ્યવસ્થિત ચલાવવો પડે, તેના માટે પણ કોઈ માણસ જોઈએ. તો ભાઈ બ્રિટિશવાળાએ શું કર્યું કે ભાઈ ભારતમાં કાયદાઓનું સારું એવું વ્યવસ્થિત ચલણ રહે તે માટે 1773માં કાયદા પંચની નિમણૂક કરી. ઓકે, કાયદા પંચની સ્થાપના કરી. અને આ કાયદા પંચના પ્રથમ જે અધ્યક્ષ છે તે છે લોર્ડ મેકોલે. કોણ છે? લોર્ડ મેકોલે. તમને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ કાયદા પંચના અધ્યક્ષ કોણ? તો કે લોર્ડ મેકોલે. ડન. ને આ જે લોર્ડ મેકોલે છે તેમને 1835ની અંદર મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન, શું છે? મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશનની એક અહેવાલ બહાર પાડ્યો હતો. અને આ જે અહેવાલ છે તેની અંદર એવું કરવામાં આવ્યું હતું કે જે અંગ્રેજી ઢબનું જે શિક્ષણ હોય ને એ ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. એટલે એક જાતે તો સારું કામ કર્યું છે. ડન. જે બોલું છું યાદ રાખજો, નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, પછી કહેતા નહીં કે રહી ગયા. આ જ વસ્તુ એક્ઝામમાં પૂછાશે.
ઓકે, આટલી વસ્તુ આપણે એ એક્ટ અંતર્ગત ધ્યાન રાખીશું. ત્યારબાદનો 7મો જે આ આપણે જે જોઈ રહ્યા છીએ કંપની શાસન, તેની અંદરનો 7મો એક્ટ એટલે કે ચાર્ટર એક્ટ 1853. ઓકે, એ છે આપણો લાસ્ટ નંબરનો રાજલેખ અથવા તો ચાર્ટર એક્ટ. ઓકે, તમને એમ પૂછે કે ભાઈ બ્રિટિશનો છેલ્લામાં છેલ્લો ચાર્ટર એક્ટ કયો હતો, તો કે ભાઈ 1853માં. તમને એમ પૂછે કે બ્રિટિશનો સૌ પ્રથમ એક્ટ કયો હતો, ચાર્ટર એક્ટ, તો કે ભાઈ 1793માં, અરે 73માં. બરાબર છે, આટલી વસ્તુ યાદ રાખજો. ડન. ઓકે, કમ્પ્લીટ. ચલો હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ. તમે કહેશો સાહેબ આ એક્ટની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? ના, આમાં તમને કોઈ ક્લાસ 3 લેવલની એક્ઝામમાં એક પણ પ્રશ્ન નહીં પૂછાય. આ એક્ટમાં ફક્ત ને ફક્ત એટલું પૂછાશે કે ભાઈ બ્રિટિશ તાજ શાસનના સમયમાં, બ્રિટિશ કંપની શાસનના સમયમાં છેલ્લામાં છેલ્લો રાજલેખ પૂછી શકે અથવા છેલ્લામાં છેલ્લો ચાર્ટર એક્ટ પૂછી શકે. તો છેલ્લામાં છેલ્લો જે રાજ એક્ટ કહીએ, રાજલેખ કહીએ કે ચાર્ટર એક્ટ કહીએ, એ છે 1853નો. ઓકે, અને સૌ પ્રથમ પૂછે તો 1773નો. હવે મેં તમને વાત કરી હતી કે ભાઈ ચાર્ટર એક્ટ 1833ની અંદર કાયદા પંચની સ્થાપના થઈ. ઓકે, તો એ તો આપણા સ્વતંત્ર પહેલાંની વાત છે. પણ તમને એક્ઝામમાં એમ પૂછી લે કે ભાઈ સ્વતંત્રતા બાદ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? કાયદાનો ઘડવા માટે તો કાયદા પંચ તો જોઈએ જ. તો સ્વતંત્ર બાદ તમને પૂછે ને તો એ આવશે MC શીતલવાડ. કોણ આવશે? MC શીતલવાડ. અને આ જે શું કહેવાય કાયદા પંચ છે જે સ્વતંત્રતા પછી આપણને મળી છે, કાયદા પંચનો આપણે ઘડ્યો છે, તો આ જે સ્વતંત્રતા પછી જે આપણે કાયદા પંચની જે શું કહેવાય પ્રથમ અધ્યક્ષતા કરી છે એ છે MC શીતલવાડે કરી છે. અને ક્યારે કરી? તો કે ભાઈ 1955ની અંદર. આપણો દેશ આઝાદ થયો 1947ની અંદર. અને પ્રથમ આપણે જે આઝાદી બાદનો જે કાયદા પંચ છે એ 1955ના રોજ શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. અને એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ MC શીતલવાડ. ડન, યાદ રાખજો. ચલો, આ જે MC શીતલવાડ છે મિત્રો, એ આપણા પ્રથમ એટર્ની જનરલ પણ કહેવામાં આવે છે. ઓકે, આ ફેક્ટ ડેટા મને યાદ આવ્યો તો મેં તમને કીધો છે, યાદ રાખજો, પૂછાઈ શકે. તો કે ભાઈ આપણા ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો કે ભાઈ MC શીતલવાડ. આઝાદી બાદ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો MC શીતલવાડ. તેમને એમ જ પૂછે કે સૌ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ લોર્ડ મેકોલે. કઈ સાલની અંદર કાયદા પંચની શરૂઆત થઈ? તો ભાઈ 1773. ઓકે, આ બધું યાદ રાખજો. પહેલાં હતા બંગાળના ગવર્નર, પછી સમગ્ર ભારતના ગવર્નર. સમગ્ર ભારતના ગવર્નર પૂછે તો શું આવશે? વિલિયમ બેન્ટિક આવશે. આટલું બધી વસ્તુ તમે ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આનાથી આગળનો, નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળનો આપણે ટોપિક ભણીશું. આશા રાખું છું જે પણ તમને સમજાવ્યું છે શાંતિથી એ તમને ખ્યાલ આવ્યો હશે, ખબર પડી હશે અને ખબર પડશે જ. ઓકે, આજે પણ કહું છું રામબાણ સિરીઝ છે, આ સિરીઝ કન્ટિન્યુ રહેશે. પૂરેપૂરું કોન્સ્ટિટ્યુશન હું ચલાવીશ, આવી જ રીતે ચલાવીશ. આ સિરીઝ આપણે કન્ટિન્યુ ચાલુ જ રહેશે અંત સુધી. તો આ સિરીઝમાં જોડેલા રહેજો. જે મિત્રોને ઓલરેડી કોન્સ્ટિટ્યુશન શું છે ખબર પડે છે એ રિવિઝન માટે ઉપયોગ કરે, અને જેને કંઈ જ ખબર નથી પડતી, ફેક્ચ્યુઅલ ડેટા જોઈએ છે એક્ઝામ પાસ કરવા માટે, એ પણ જોડાયેલા રહેજો. ઓકે, નોટ ડાઉન કરતા રહેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.